મારું નામ તેજલ છે। આજે બહુ જ ખુશી થાય છે કે આજે હયાત રેજન્સી ન્યૂ દિલ્હીની અંદર 5 સ્ટાર હોટલમાં આજે અમને રોકાવાનો મને મોકો મળેલો છે। તો આજે થોડુંક બતાવીશ કે દિલ્હીની અંદર જો કેટલી મોટી મોટી બિલ્ડિંગ છે અને હવે તમે જોઈ શકતા છો। અને બીજું નીચે સ્વિમિંગ પૂલ પણ છે જ્યાં અમે હમણાં જવાના છે। અને તો લાઈફમાં કોઈ દિવસ વિચારેલું નહીં કે એવી રીતે એક 5 સ્ટાર હોટલમાં આવશું, સ્વિમિંગ પૂલમાં નાહવાનું મજા આવશે। તો આજે સ્માર્ટ ઇલેવન લીધે આજે અમને મોકો મળેલો છે અને થોડુંક બતાવીશ આ બાજુ રૂમ તરફ તમને લઈ જઈશ। આ બાજુ શું છે? લિફ્ટ છે, જોઈ શકતા આ સાઈડ પણ લિફ્ટ છે, આ સાઈડથી પણ છે। અને આજે અમે તો ત્રીજા ફ્લોર પર છે પણ ઘણા લોકો એવા લોકો છે કે એકદમ ઉપર પણ ઘણા બધા ફ્લોર છે। તો જોઈ લો આ બાજુ। અને બીજું છે કે આ સાઈડ થી પણ ઘણા એવા રૂમ છે અને આ સાઈડ થી પણ એવા રૂમ છે ઘણા બધા। અને જો અહીંયાથી અગર આપણે ફોન ને એવું કરવું હશે તો અહીંયાથી આપણે ફોન ને એવું પણ કરી શકતા છે અને આપણે કઈ જરૂર પડે તો આપણે અહીંયાથી લઈ શકતા છે। બાકી અમને ઓલી જે અમને રૂમ મળેલો છે એ 333 નંબર છે, જોઈ શકતા છે 333 તો આ ફ્લોર પર અમને છે। અને અગર આ ખોલવું હોય અંદર જવું હોય તો ખુલતું નથી હને, કારણ કે એની અંદર શું છે આપણે હોટલની અંદર આ કાર્ડ નાખવો પડે અને ચાવી નથી કાર્ડ રે તો કેવી રીતે ખોલવાનું છે બતાવીશ। એમાં આપણે પહેલા શું કરવું પડે? કાર્ડ નાખવું પડશે અને બાકી પણ ખોલશો તો પણ નહીં ખુલશે। કેમ કે આ કાર્ડને આપણે કાઢી લેવું પડશે અને પછી ખુલશે। તો શું છે? તરત કાઢવું પડશે। એમ જેવી રીતે નાખી દીધું અને તરત કાઢી લીધું। પછી અહીંયાથી અહીંયાથી યલો કલરની લાઈટ આવી જોઈએ। આ ખુલી ગયું અને અંદર જોઈ શકતા છે એકદમ અંધારું અંધારું, કારણ કે અહીંયા શું કાર્ડ નાખીએ તો જ આપણને લાઈટ પણ આવશે। ત્યાં બંધ કરી દીધું અને આ કાર્ડ છે, જેવું કાર્ડ નાખ્યું લાઈટ આવી ગઈ। તો બહુ સારું અલગ અલગ શીખવાનું મળતું છે। બાકી આ બાજુ છે અમારો રૂમ, જબરજસ્ત દેખો એકદમ કાચ બધે ગ્લાસ લગાવેલા છે, દેખો મેડમ પણ દેખાઈ રહેલા છે। અને બહુ સારું લાગતું છે કે એટલી મસ્ત હોટલ, એટલો મસ્ત અમને રૂમ મળેલો છે। અહીંયા આપણે વાંચવું ને હોય તો અહીંયા આપણે વાંચી પણ શકતા છે। અને સાથે સાથે થોડુંક રૂમનું બતાવીશ। મસ્ત બેડ છે જ્યાં અમને સુવાનું ઊંઘવાનો મોકો મળશે। થોડું બહારનું વ્યૂ પણ તમને અમે બતાવી દઈશ। બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત। આ બાજુથી પણ તમે જોઈ શકતા છે। જો નીચે પણ એકદમ આખું દિલ્હીને આપણે જોઈ શકતા છે, રેલવે સ્ટેશન છે અને અહીંયા ગાર્ડન ને એવું પણ છે જ્યાં અમારે એન્ટ્રી ને એવું પણ થઈ હતી। ઘણા લોકો છે, 1200-1300 પ્લસ લોકો છે જે લોકો આજે આ હોટલમાં રોકાવાનો ઘણાને મોકો મળતો છે। ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આજે અહીંયાથી ઘણા એવા સ્ટુડન્ટ લોકો અહીંયાથી જે કરિયર બનાવી રહેલા છે એ લોકો આજે અહીંયા આવેલા છે। બીજું અહીંયાથી બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલો હતો, જે બસ તમે નીચે જોઈ શકતા છે। ઘણા લોકો અહીંયાથી બ્લડ ડોનેટ કરીને ઘડિયાળ ગિફ્ટ પણ મળી ચૂકેલી છે। ઘણું બધું એવું મળેલું છે। દેખો કેટલી મસ્ત બહાર પણ છે વ્યૂ, એ તમે બધું જોઈ શકતા છો અહીંયાથી। તો મને પણ બહુ સારું ગમતું છે। બાકી જો એકદમ મસ્ત સોફા ને એવું પણ છે, આપણે બેસી શકતા છે। વાવ! બાકી જો મસ્ત આપણે અહીંયા બેસીને કંઈ પણ આપણે બેસવું હોય, આરામ કરવું કરી શકીએ। મસ્ત બહુ સારું લાગે એકદમ। બાકી અહીંયાથી પણ ફોનની એવી સુવિધા છે, ટેલિફોનની, જ્યાંથી આપણે અહીંયાથી ફોન કરીને કંઈ મંગાવવું હોય તો મંગાવી શકીએ। બાકી જો કેટલું મસ્ત એકદમ ગાદલા ને એવું છે, બેડ છે, બહુ સારું લાગતું છે। થોડું વાવ મસ્ત જમ્પ મારતું છે, દેખો કેટલું સારું લાગતું છે એકદમ। લાઈફમાં કોઈ દિવસ નહીં સોચેલું કે આવું કોઈ દિવસ મોકો મળશે। મતલબ તમે પણ બધા કામ કરો, મહેનત કરો અને આવી લાઈફ જ્યાં આજે હીરો હિરોઈન લોકો એ લાઈફ જીવે। અને ઘણા લોકો એવી હોટલમાં આજે સેલિબ્રિટી લોકો રોકાય, ઘણા એવા પૈસાવાળા લોકો રોકાઈ શકે અને આજે અમને મોકો મળ્યો એ બહુ મોટી ખુશીની વાત છે। જે પણ તે સ્માર્ટ વેલ્યુ થયું આ રીતે એટલા માટે કહેતા છે કે સ્માર્ટ વેલ્યુને તન મન ધનથી કરો। અને આજે કંપની 25 વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ કરી ચૂકેલી છે। અને મોટી વાત એ છે કે 25 વર્ષના આજે સિલ્વર જુબલી યાની કે સેલિબ્રેશન પણ થતું છે। નાઇટમાં અમારે ડીજે ડાન્સ પણ છે
ને ઘણું બધું કાલે પણ જબરજસ્ત બહુ મોટો અમારો પ્રોગ્રામ થતો છે. અને બાકી તમને બતાવીશ થોડુંક. જો આ એલઈડી ટીવી પણ લાગેલી છે મસ્ત. આપણે અહીંયા ઊંઘીને બેડ પર આપણે જોઈ શકતા છે. અને બહુ સારું છે, બહુ જ મસ્ત છે. થોડું આ બાજુ પણ બહાર તમને બતાવીશ. અહીંયાથી આપણે કઈ સોંગ ને કઈ બદલવું હોય તો અહીંયા આપણે બદલી દેવું પણ શકતા છે. મસ્ત સોંગ ને એવું પણ આપણે જોઈ શકીએ. અહીંયા પણ ટેલિફોનની ને સુવિધા છે. વાવ, બહુ સારું. બાકી તમને આ બાજુ વોશરૂમ પણ બતાવીશ. લાઈફમાં કોઈ દિવસ એવું સોચેલું ને કઈ વિચાર કે અમને આવવાનો મોકો મળશે. જો આ ટોલીનું છે. અહીંયાથી પણ આપણે ફોનની ને સુવિધા છે, ટેલિફોનની સુવિધા છે, જ્યાંથી આપણે ફોન કરી શકતા છે. અને બાકી આ બાજુ પણ છે સરસ એકદમ ફેશિયલ શોપ પણ છે એકદમ. બીજું પણ પેસ્ટ ને એવું છે, બ્રશ ને એવું પણ ઓલરેડી એની અંદર બધું જ હોય. બધી સુવિધા આપણે બાટી કઈ લાવવાની જરૂરત નથી હોતી. બાકી શાક અરીસો ને એવું પણ હોય. સાથે જોવા જઈએ તો ટાવેલ પણ છે મસ્ત એકદમ, હે ના, વ્હાઈટ વ્હાઈટ. ये है पानी. અને બીજું છે આ બાજુ આપણને જોવા જઈએ તો વોશરૂમ નાવાનું બાથરૂમ પણ બહુ મસ્ત છે એકદમ. ફુવારો છે ઉપર, ફુવારાથી નાવાનું છે. અને જો આ ये है जहाँ से हम लोगों को ये પણ આ જો અહીંયા પર બહુ મસ્ત શેમ્પૂ ને પણ અહીંયાથી છે મસ્ત છે. 5 સ્ટાર હોટલ નું શેમ્પૂ આવે જે આપણે અહીંયાથી વાપરી શકીએ. અને બીજું છે આ ટબ કેટલું મસ્ત છે. જે એક ટીવીમાં જોતા હતા સેલિબ્રિટી લોકોને, આજે આવા ટબમાં નહાવાનો મોકો પણ મળશે, હે ને? મસ્ત. બાકી થોડુંક બાકી તો તમને એ જ કહેવા માંગીશ કે જિંદગીમાં લાઈફમાં કોઈ દિવસ નહીં વિચારેલું કે અમને એવી હોટલમાં આવવાનો મોકો મળશે તે. કારણ કે આજે મમ્મી પપ્પા લોકો જે બી મિડલ ક્લાસથી છે, આજે જિંદગીમાં જે બી મજૂરી ધંધા કરે, લોકો કોઈ દિવસ આવી જગ્યાએ નહીં આવેલા. અમે અમારી ખુદની પણ જે ઓકાત નહીં મળે કે કોઈ દિવસ ગેટ પાસે બી આ હોટલને બહાર રહી શકીએ. પણ આ પોસિબલ થયું તો સ્માર્ટ ઇલ્યુ એક એવું પ્લેટફોર્મ મળ્યું એના કારણે કરી શક્યા. અને સાથોસાથ અપ્લાયનો પણ ઘણો બધો સપોર્ટ રહ્યો. અને તેના થ્રુ અજય સર છે, એવા ઘણા બધા કંપની પર્સન લોકો છે, એવા ઘણા સર લોકો છે. અને સાથે સાથે ટીમ વાળાનો પણ ઘણો એવો સપોર્ટ રહ્યો કે જેના થ્રુ આજે એવી જગ્યાએ આવવાનો મોકો મળ્યો. તો નેક્સ્ટ વાર શું છે કે જલન લેવું કે આવો મોકો મળે તો આપણે કોઈ દિવસ ખોવાનું નથી. એટલું કામ કરો, રાત દિવસ મહેનત કરો, જે તકલીફ થશે કોઈ વાંધો નહીં મળે, પણ એક દિવસે તમને એવી લાઈફ મળશે ને, દિલ ખુશ થઈ જશે. અને આજે પૂરી ઇન્ડિયા, આજે કાલે અમે જોવા જઈએ તો ગઈકાલે અહીંયા જે 2 દિવસમાં રોકાણ છે, કાલે અમે તાજમહેલ આગ્રા ફરીને આવ્યા. અને સાથે સાથ સાંજ પછી મથુરા પણ અમે ફરીને આવ્યા, જે લાઈફમાં નહીં વિચારેલું. અને પણ આજે અહીંયાથી મોકો મળ્યો. અને બીજું જોવા જઈએ તો આજે કાલે પણ ઘણું બધું અમારો પ્રોગ્રામ થશે. તો એ જ કહેવા માંગીશ કે જલન લેવ. અને આ જો અમને અહીંયાથી આઈ કાર્ડ પણ આપવામાં આવ્યું છે, મસ્ત છે 25 યર્સનો, જે અમારે સેલિબ્રેશન કરશે. ઘણું બધું કન્ડિશન પણ છે. બાકી એની સાથે સાથે અમને ટી શર્ટ પણ આપવામાં આવ્યું છે મસ્ત. કાલે અમે પહેરશું એકદમ 25 વર્ષનો. જો કેટલું મસ્ત હશે. જે 25 વર્ષ કમ્પ્લીટ કર્યું એની ટી શર્ટ પણ આપવામાં આવી છે. બહુ જ મસ્ત છે. તો બીજું તો કઈ નહીં, જ કહેવા માંગીશ કે તેના માટે આપણે શું કરવું પડશે, લેવલ બનાવવું પડશે એવી હોટલમાં આવવા માટે. તો કઈ નહીં, જે પણ નથી આવે એક જલન લેવ. નેક્સ્ટ વાર એકદમ રાત દિવસ એક કરીને કંપનીનો ઓફર પણ ચાલતી છે, ગોવા ચાલતી છે, વિદેશની પણ ચાલતી છે. ઓફર ક્વોલિફાઈ કરો અને આવી રીતે આવા જે બી હોટલમાં નેક્સ્ટ જ્યાં પણ લઈ જશે તેના માટે પૂરી મહેનત કરો, તમને પણ આ મોકો મળશે. બેસ્ટ ઓફ લક.